આગળ વધીશું હવે વાત કરીશું અમદાવાદ મેટ્રોની। तो प्रधानमंत्री मोदी अमदावादમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચેનો એક રૂટ આજથી શરૂ કરાયો। પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ મેટ્રોની સવારી કરી હતી અને આજે સામાન્ય જનતા માટે સવારી શરૂ કરાઈ છે અને તે પણ નિઃશુલ્ક। 6.5 કિલોમીટરના અંતરના રૂટમાં મેટ્રોની મુસાફરી કરીને જનતાએ પણ ખુશી વ્યક્ત કરી હતી। तो आज थी सामान्य लोगों माटे अमदावाद मेट्रो शुरू थई छे। 4 मार्चे प्रधानमंत्री मोदी अमदावाद मेट्रो ने लीली झंडी आपी हती, पण लोको माटे आ सेवा આજથી શરૂ થઈ। અમદાવાદના વસ્ત્રાલથી એપેરલ પાર્ક વચ્ચેના 6.5 કિલોમીટરનો અંતરનો રૂટ શરૂ થયો। ખાસ વાત એ છે કે વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક વચ્ચે 4 મેટ્રો સ્ટેશન છે। આ સ્ટેશન છે નિરાંત ચોકડી, વસ્ત્રાલ, રબારી કોલોની અને અમરાઈવાડી। પણ આ 4 સ્ટેશનની કામગીરી હજુ પૂર્ણ નથી થઈ, જેથી વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક વચ્ચેની મેટ્રો આ 4માંથી એક પણ સ્ટેશન ઊભી નહીં રહે। શરૂઆતના 10 દિવસ સુધી અમદાવાદ મેટ્રોની મુસાફરી મફત હશે, પણ મફત મુસાફરી માટે લોકોએ મેટ્રો સ્ટેશનથી મેટ્રોનો માટેનો ફ્રી પાસ પણ લેવો પડશે। ફ્રી પાસ વિના મેટ્રોની મુસાફરી નહીં કરી શકાય। तो अमदावादથી શરૂ થયેલી મેટ્રોની સવારી હાલ નિઃશુલ્ક કરાઈ છે, પરંતુ જ્યારે ટિકિટ શરૂ કરાશે ત્યારે ખાસ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે। અત્યાધુનિક વેન્ડિંગ મશીનમાં ટિકિટ પસાર કર્યા વગર કોઈ મુસાફર અંદર નહીં પ્રવેશી શકે। હાલ તો 10 દિવસ નિઃશુલ્ક મુસાફરીના કારણે ટિકિટ બારી પર લોકોનો ધસારો પણ જોવા મળી રહ્યો છે। ઝી 24 કલાકના સંવાદદાતાએ આ ટિકિટ કેવી રીતે લેવાય છે તે અંગેનો એક ડેમો બતાવવાનો પ્રયાસ કર્યો। નિઃશુલ્ક મેટ્રોની મુસાફરી હાલમાં મુસાફરોને આપવામાં આવી છે, ત્યારે મારી પાછળના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ટિકિટ બારી છે। આ અહીંથી જે પણ મુસાફરો નિઃશુલ્ક મુસાફરી કરવા ઈચ્છે છે મેટ્રોની અંદર, તે એક મુસાફરને 10 ટિકિટ સુધી આપવામાં આવે છે। સાથે અહીંથી ટિકિટ લીધા બાદ જે મુસાફરો છે તે મુસાફરો હાલમાં આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લાઇનમાં ઊભા છે। આ એ લાઇન છે જ્યાંથી જે ટિકિટ હાલમાં જે લેવામાં આવી છે તે ટિકિટ લઈને આ મુસાફરો જે છે તે ઉપરની સાઈડ જે સ્ટેશન છે જ્યાં મેટ્રો ટ્રેન મળે છે ત્યાં સુધી તેઓ પહોંચશે। મોટી સંખ્યામાં જે લોકો છે તે નિઃશુલ્ક મુસાફરીની જે સુવિધા છે તેનો લાભ લઈ રહ્યા છે। સાથે જ હાલમાં અહીં એક મશીન છે જે ટિકિટ લેશે તે ટિકિટ અહીં દર્શાવશે અને જે ટિકિટ છે તેના બાદ તે દરેક તમામને એન્ટ્રી મળશે। સાથે જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, હાલમાં 15મી તારીખ સુધી આ સુવિધા જે છે મેટ્રોની મુસાફરીની તે નિઃશુલ્ક આપવામાં આવી છે। આજ એક જે પોઈન્ટ રહેશે, આ એક પોઈન્ટથી જે મુસાફરો છે તે અંદર પ્રવેશશે અને મેટ્રોના જે કોચ છે, જે મેટ્રોની જે ટ્રેન છે ત્યાં સુધી પહોંચશે અને મેટ્રોની મુસાફરી માણી શકશે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ। તો આજથી અમદાવાદ મેટ્રો શહેરીજનો માટે ખુલ્લી મૂકવામાં આવી છે। 6 કિલોમીટરનો જે રૂટ છે વસ્ત્રાલથી એપેરલ પાર્ક વચ્ચેનો, અને તે રૂટ ઉપર હાલમાં તે મેટ્રો ફરશે। પણ હાલમાં વસ્ત્રાલથી એપેરલની વચ્ચે જે 4 સ્ટેશન્સ છે તે સ્ટેશન્સ હજુ બંધ છે। મેટ્રોની હાલમાં મુસાફરી જે છે અમદાવાદીઓને નિઃશુલ્ક આપવામાં આવી છે। 15મી માર્ચ સુધી અમદાવાદીઓ જે છે તે મેટ્રોની નિઃશુલ્ક મુસાફરી માણી શકશે। ત્યારે હાલમાં જે આપ સીડી જોઈ રહ્યા છો, આ સીડી એ જ સીડી રહેશે જ્યાંથી મેટ્રો સ્ટેશન ઉપરથી જે પેસેન્જર્સ હશે, જે મુસાફરો હશે તે અહીંયાથી ઉતરશે અને ઉતર્યા બાદ એક જે વેન્ડિંગ મશીન હશે, જે મશીનની અંદર તે પોતાની જે ટિકિટ છે તે ટિકિટ બતાવશે અને તેઓ આગળ વધશે। સાથે જ દ્રશ્યોમાં એક આ મશીન છે તે મશીન જોઈ શકો છો। હાલમાં નિઃશુલ્ક મુસાફરીને કારણે એક મશીન મૂકવામાં આવ્યું છે। આ મશીનની અંદર આ જે પોઈન્ટ હશે તે પોઈન્ટ ઉપર પોતાનો જે ટિકિટ હશે તે ટિકિટ જે મુસાફર છે તે દર્શાવશે અને જો વેલિડ સ્ટેશન હશે તો એ ટિકિટ આજે એક વિન્ડો જેવી નાનકડી એક બારી આપી છે તેની અંદર ટિકિટ નાખવાની રહેશે અને જો કોઈ મુસાફરે વધારાની મુસાફરી કરેલી હશે તો તે નીચેનું આ એક જે વિન્ડો છે, આ વિન્ડોની અંદર તે ટિકિટ જે છે તે બહાર આવી જશે અને બહાર આવ્યા બાદ જે આ ગેટ છે તે ગેટ ખુલશે નહીં અને જે મુસાફર છે તે આ ગેટની બહારની સાઈડ નહીં જઈ શકે। તે અહીંયા એક વિન્ડો રહેશે, તે વિન્ડોની અંદર તે કમ્પ્યુટરની અંદર બતાવશે કે જે વધારાની મુસાફરી કરેલી છે તેનો કેટલો દર તે મુસાફરને ચૂકવવાનો રહે છે અને તે વધારાનો જે દર છે તે મુસાફર ચૂકવીને આ જે વિન્ડો છે તેની બહાર જઈ શકશે અને તે મુસાફરીનો લાભ લઈ શકશે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ।
તો અમદાવાદના વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચે સામાન્ય લોકો માટે મેટ્રો સેવા શરૂ થઈ છે, જેનો લાભ મોટી સંખ્યામાં આજે લોકો લઈ રહ્યા છે। સુરક્ષાને ધ્યાને રાખી મેટ્રો સ્ટેશન પર એસઆરપીની કંપની તૈનાત છે, તો પાર્કિંગની વ્યવસ્થા પણ છે। ખાસ વાત એ છે કે રેલવે સ્ટેશનની માફક મેટ્રોના ટ્રેક પરથી ચાલીને તમે પ્લેટફોર્મ બદલી નહીં શકો। જો કોઈએ આવું કરવાનો પ્રયાસ કર્યો તો તેને 750 વોલ્ટ ડીસીનો ઝટકો લાગશે। આપણે અહીંયા એસઆરપીની એક કંપની આખી ડિપ્લોય કરવામાં આવેલ છે, જે હાલમાં બંને સ્ટેશન ઉપર કાર્યરત છે। જે પણ વ્યક્તિઓ મુસાફરી કરવા માટે અહીંયા આવતા હશે તે લોકોનું પ્રોપર ફ્રિસ્કિંગ, ચેકિંગ અને એમના લગેજનું પણ ચેકિંગ કરવામાં આવશે અને ત્યારબાદ જ તે લોકો પ્લેટફોર્મ ઉપર એન્ટ્રી લઈ શકશે અને એમાં મુસાફરી મેળવી શકશે। અત્યારે હાલ મેટ્રોએ અહીંયા પાર્કિંગ માટેનો પ્લોટ એક લઈ લીધેલો છે, એટલે જે પણ વાહનો સાથે અહીંયા આવશે તે ત્યાં પાર્ક કરવામાં આવશે અને જે લોકો વાહન વગર કોઈપણ ઇન્ટરમીડિયેટ ટ્રાન્સપોર્ટની મદદથી અહીંયા આવશે તે લોકોને અહીંયા પિકઅપ ડ્રોપ પોઈન્ટનું વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં એ લોકો ડ્રોપ કરશે અને પેસેન્જરને અહીંયાથી પિકઅપ કરીને એમને જે જોવું હશે ત્યાં લઈ જઈ શકશે। એસઆરપીની એક ફૂલ કંપની બંને જગ્યાએ લગાડેલી છે કે જેમાં 64% છે। આ લોકો રાઉન્ડ ધ ક્લોક અહીંયા રહેશે અને એ વસ્તુ એન્શ્યોર કરશે કે મેટ્રો કોચમાં જે 900 લોકો મુસાફરી કરવાના છે તો એને 600-700 સુધી લિમિટ રાખવામાં આવે। એનાથી જો વધારે માણસો આવે છે તો એને નીચે સ્ટોપ કરવામાં આવે। એ હોલ્ડિંગ એરિયામાં એ લોકોને સ્થાન આપવામાં આવે અને એક લોટ વયો જાય એના પછી એ લોકોને ઉપર જવા દેવામાં આવે, જેથી કરીને કોઈ સ્ટેમ્પેડ જેવી ઘટનાઓ ના બને। એસઆરપીની ટુકડી સિવાય 20 મહિલાઓ પણ અહીંયા ઓલરેડી ડિપ્લોય છે। એની સાથે સાથે અમારો સ્ટાફ પણ અહીંયા ડિપ્લોય રહેશે, જે પ્રિવેન્ટિવ એક્શન કરશે। કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ પણ અહીંયા આવે છે તો એનું પણ પ્રોપર ફ્રિસ્કિંગ ચેકિંગ થાય। એક BDDSની ટીમની પણ અમે માંગણી કરેલી છે, ડોગ સ્ક્વોડની પણ માંગણી કરેલી છે, જે પણ અહીંયા અનવોન્ટેડ વસ્તુઓને ચેક કરતી રહેશે અને કોઈ પણ ઘટના ના થાય એનું ધ્યાન રાખશે। પેસેન્જરો માટે ખાસ સાવચેતીનું એ છે કે જનરલી રેલવેમાં જેવી રીતે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર લોકો કૂદીને ત્યાંથી વચ્ચેથી ટ્રેક ક્રોસ કરીને જતા હોય છે, જે અહીંયા મેટ્રો રેલમાં શક્ય નહીં બને। અહીંયા એ બહુ ડેન્જર છે, કારણ કે આ જે છે ને બોટમ કલેક્શન સિસ્ટમથી ચાલે છે, ધીસ ઇઝ કોલ્ડ થર્ડ રેલ સિસ્ટમ। તો 750 વોલ્ટ ડીસી એ આના ટ્રેકની બાજુમાંથી પસાર થાય છે અને એમાંથી પાવર કલેક્ટ કરીને આ ટ્રેન ચાલે છે। અત્યારે હાલમાં આપણું સવારે 10 વાગ્યાથી વસ્ત્રાલ ગામ સ્ટેશનથી રોજ મેટ્રો ચાલુ થશે અને 4 વાગ્યા સુધી દર 50 મિનિટના અંતરે તમને ટ્રેન મળી રહેશે। 10 વાગે પહેલી ઉપડશે વસ્ત્રાલ ગામથી, 10:50 બીજી, 11:40 ત્રીજી, એ રીતે દર 50 મિનિટના અંતરે મળી રહેશે। વચ્ચેના કોઈ સ્ટેશને નહીં રોકાય, સીધી વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સ્ટેશન આવશે।